આધ્યાત્મિક મંચ ઉપર સંતો મહંતો અને રાજયોગીની દીદી સાથે મન સાજા કરવાનો મોકો મળે માટે પરમાત્માનો આભાર. બધાના નામ ન લેતા સમયની બચતને ધ્યાનમાં રાખી સીધી વાત મૂકીએ. આમ વાત વક્તવ્ય કરતા 2 વે સિસ્ટમમાં ચાલશે. અમે બધા ટ્રેનર છે ને બેસીને બોલવાવાળા ઓછા ટેવાયેલા હોય. એમના આ તો માઇક હોય કાં તો કોલર માઇક હોય ને આખા ઓડિયન્સમાં દોડાદોડી કરતા હોય. આજે અમારા માટે એક નવો મોકો છે સંતો મહંતોની બાજુમાં બેસીને આ રીતે વક્તવ્ય આપવાનો. મૂળ વાત એક જ છે કે દીદીએ જેમ વાત કરી, અહીંયા દીદીએ વાત કરી અને આપણે બધે જે ટાઇટલ વાંચ્યું છે એ ટાઇટલ દ્વારા આવા કાર્યક્રમ કરવાની જરૂર પડે ને એ આપણા માટે દુર્ભાગ્યની વાત છે. કારણ કે એનો મતલબ એ થયો કે સાહેબ આપણને જીવતા આવડતું નથી. આવા કાર્યક્રમો એ જ બતાવે છે કે આપણને જીવન જીવવાની રીતમાં કંઈક ના કંઈક ખામી છે. હા કે ના? મારા સામે બોલવું પડશે. હા કે ના? તો આ ખામી કઈ છે? જીવન જીવવાની જે ખામી છે એને સુધારવા માટે આવા આધ્યાત્મિક કેન્દ્રો ચાલે. સ્વામિનારાયણ સંતો દ્વારા પણ જે પ્રયત્નો થાય છે, તમામ આધ્યાત્મિક ચેતનાઓ, સંપ્રદાયો, મહંતો, સંતો દ્વારા એક જ વાત છે અને એ વાત છે મનની કેળવણી. રીત ગમે તે હોય પણ કેન્દ્ર સ્થાને મન આવીને ઊભું રહે અને મનની કેળવણી કરવા માટે આપણે આ બધા પ્રયત્નો કરીએ છીએ. હવે આ મન 2 પ્રકારે કામ કરે છે. એક સાચું મન ને એક ખોટું મન. આમ સીધી રીતે આપણે સહજ રીતે સમજીએ દેશી ભાષામાં તો એક સાચું મન અને ખોટું મન. હવે સાચું મન જે છે જેને સબકોન્શિયસ માઇન્ડ આપણે કહીએ કે ભાઈ એ આપણને કોઈ પણ ખરાબ કે કંઈ ખોટું કરતા હોય ને તો અંદરથી આપણને એ રડારની માફક રોકે છે કે નહીં તું આ ન કર, તું આ કરીશ નહીં, તું અહીંયા જઈશ નહીં. એ ચેતવે પણ છે. આપણી 6 સેન્સ હોય જ છે બધાની અંદર, ખાલી એને એક્ટિવ કરવાની જરૂર હોય છે. અને મેડિટેશનથી, રાજયોગથી, જુદી જુદી પ્રકારની પદ્ધતિથી એ 6 સેન્સ ડેવલપ થતી હોય છે. અને આપણને એ સાચું મન આપણને રોકે છતાં આપણને પેલી ગાડી ચલાવવાની ટેવ પડી હોય ને ઓવરટેક કરવાની, એમ એ જ રીતે આપણે ઓવરટેક કરીએ અને ખોટું મન જે બાજુ લઈ જાય એ બાજુ જતા રહીએ. અને એટલે પછી છેલ્લે આપણને એનું પરિણામ તો આવવાનું જ. અને પરિણામ આવે તણાવ, ટેન્શન, સ્ટ્રેસ. હવે આવા જુદા જુદા પ્રકારના તણાવ આવવા પાછળનું પહેલાં મૂળ કારણ શોધી અને જો એ મૂળ કારણ જ કાઢી નાખીએ તો મને લાગે છે તણાવ આવતો નથી. હા કે ના? મૂળ કારણ, પણ એ મૂળ કારણ શોધતા તો આવડવું પડે ને. અને આજનું સૌથી વિશ્વનું મોટામાં મોટું તણાવ લાવી રહેલું બીજું એક એવું નવું કારણ ઊભું થયું છે. કારણ કે આ બધા વિષય ઉપર તો ચર્ચા આપણને ઠેર ઠેર જોવા મળશે. અને એ જે મૂળ કારણ છે નવું એ છે સાયબર ફ્રોડ. મારો વિષય છે સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડ દ્વારા લોકો એટલા બધા ટેન્શનમાં આવી જાય છે, એટલું બધું સ્ટ્રેસ આવી જાય છે અને એની એવી પદ્ધતિઓ અપનાવી દીધી છે જેના કારણે અંતે કેટલાક લોકો તો રીતસરના સુસાઇડ પણ કરે છે, આત્મહત્યા પણ કરે છે. અને આની અવેરનેસ હવે લાવવી જરૂરી છે. સમય સાથે આજે દિવ્ય ભાસ્કરના 16 વર્ષ જ્યારે પૂરા થાય છે ને એમને આ એક નવા પ્લેટફોર્મ ઉપર જઈને લોકોને તણાવ મુક્ત કરવાનો આ આખો 7 દિવસનો અલગ અલગ કાર્યક્રમ કર્યો છે. એવા દિવ્ય ભાસ્કર માટે જોરદાર તાલીનો ગડગડાટ થાય કે આપણને બધાને અહીંયા ભેગા કરવાવાળું એ દિવ્ય ભાસ્કરનું મન છે. અને આ જે અલગ અલગ પ્રકારના ફ્રોડ છે એમાં મારો પહેલો પ્રશ્ન એ છે કે કેટલા લોકો ઉપર તમારા મોબાઈલમાં કોઈ લિંક દ્વારા, કોઈ ફોન દ્વારા અથવા કોઈ મેસેજ દ્વારા તમને પૈસા માગવા માટેનો પ્રયત્ન થયો હોય. મારી પાસે તો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 8 થી 10 વખત આવા ફોન આવી ગયા હશે. અને 8 થી 10 વખત તમારા કેટલા લોકોને આવો અનુભવ થયો છે? ફોન આવ્યા હોય. પ્રમોદભાઈ જોઈ લેજો, બરાબર? હવે હું તમને આંકડા આપીશ ને તો તમે ચાંકી જશો. તમે એમ પણ નહીં સમજી શકો કે ભાઈ હું તો એકદમ એલર્ટ છું. કારણ કે બ્રેઇન વોશ કરવું ને એ આખી ઇઝી વે છે. જુદી જુદી પ્રકારે આપણું આમે બ્રેઇન વોશ થતું જ હોય છે. પણ એ બ્રેઇન વોશ કરીને પોતાના ફાયદા માટે બ્રેઇન વોશ કરે ને એ ખરાબ વસ્તુ છે. અહીંયા બ્રેઇન વોશ થાય છે તમારા ફાયદા માટે. સંતો મહંતો અમે બોલીએ છીએ તો એમાં ફાયદો તમારો છે. પણ પેલા લોકો કોલ કરીને કે લિંક મોકલીને કે જુદી રીતે તમારું બ્રેઇન વોશ કરીને તમારા જ પૈસા હડપ કરી લે છે. આની જુદી જુદી રીત છે. હવે આંકડા પહેલાં રજૂ કરું છું કે સાયબર ફ્રોડ છે શું, સાયબર ક્રાઇમ થાય છે કેવી રીતે.
તો જેટલા લોકોની પાસે સ્માર્ટફોન છે, મોબાઈલ વાપરે છે, ઇન્ટરનેટ વાપરે છે, એ દરેક જણ સિક્યોર નથી. હવે આમાં કોણ કોણ ફસાયું હશે? તમે સર્ચ મારજો કે ડૉક્ટરો એમાં ફસાઈ ગયા. 4 દિવસ પહેલાં એક ડૉક્ટર બેન, કેટલા પૈસા કહું, વધારે નહીં, માત્ર 2,80,00,000 રૂપિયા આપી દીધા. 2,80,00,000 રૂપિયાની ટ્રેપ. ડૉક્ટર જેવા ડૉક્ટર ફસાયા. બિહારની અંદર 8 કલેક્ટરો ફસાયા. હવે બોલું છું તમે એમ, હવે આપણી જાતને આપણે એમ નહીં સમજી લેવાનું કે મને તો કંઈ નહીં થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ફસાય છે, શિક્ષકો ફસાઈ ચૂક્યા છે. અહીંયા કદાચ હાથ ઊંચો કરવાની હિંમત ના પણ કરી શકે, પણ ઘણા લોકો અત્યારે હું બોલું છું ને એટલે પોતાની જાતનું જોઈ લે છે. આપણે ગયા તો છે, આપણે ગુમાવ્યા તો છે, પોતાની જાત સાથે જોઈ લીધા હશે કેટલાકે. તો આવું થવા પાછળના 3 કારણો છે. પહેલી વસ્તુ, એ લોકો આપણી સાથે કરે છે શું? નંબર 1, પહેલું ડરાવવાનું કામ. એક તો ડરાવી દે, તમને એટલા બધા ડરાવી દે, એટલા બધા ડરાવી દે, અને ડરમાં તમે પૈસા આપી દો. નંબર 1. નંબર 2 જે છે, બીજા નંબરનું, એના માટે આપણે જવાબદાર છે, અને એ છે આપણી લાલચ. આપણે એટલા બધા લાલચુ હોઈએ છીએ કે આપણે આગળ એવી બધી ઓફરો મૂકી દેવામાં આવે કે જેના કારણે લાલચને લઈને આપણે એ ઓફર લેવા જઈએ અને આપણા આવવાના બદલે જાય. અને ત્રીજી છે આપણી આળસ. આ 3 કારણો એવા છે જેના કારણે મેક્સિમમ ફ્રોડ થાય છે. હવે આંકડા આપું તમને છેલ્લા 3 વર્ષના 2023 સુધીના આંકડા આપું કે ઇન્ડિયાની અંદર 2023 સુધીમાં કેટલું ફ્રોડ થયું હશે, કેટલા પૈસા લોકોના પડાવી લીધા હશે એ ફ્રોડિસ્ટને. તો 10,000 કરોડ રૂપિયા ફ્રોડ લોકોએ પડાવી લીધા, લોકોના ખાતામાંથી કાઢી લીધા. કેટલા બોલ્યો? 10,000 કરોડ. એક દાન કરવું હોય ને કોઈ સારી સંસ્થામાં કે સ્કૂલમાં કે મંદિરમાં કે આવી કોઈ આધ્યાત્મિક સંસ્થામાં, તો આપણે 1,000 વખત વિચારીએ અને આ પૈસા રંગે હાથ આપી દઈએ. પહેલાં રાત્રે આવતા હતા, ઘરમાં આવતા હતા, ધાડપાડું કરતા હતા, ખાતો પાડતા હતા, તોડતા હતા, બરાબર, અને લઈ જતા હતા. હવે કશું જ ઘેર આવતા નથી, કંઈ નથી આવતા. ક્યાં આવે છે? આપણા મોબાઈલમાં ઘૂસીને આપણું લઈ જાય અને ખબર પડે ને તેને અઠવાડિયું થઈ ગયું હોય. અને એના માટે કેટલીક સાવચેતી જરૂરી છે. બીજો એક આંકડો આપીશ, ખરેખર નોંધવા જેવો આંકડો છે. જાન્યુઆરીથી આજનો ઓગસ્ટ સુધીનો કેટલા કેસ થઈ ગયા ખબર છે સાયબર ફ્રોડના? 8.5 લાખ કેસ અત્યાર સુધી થઈ ગયા. કેસ થયા 8.5 લાખ કેસ, ક્રાઇમ નોંધાયા છે કે અમારા પાસેથી પૈસા ગયા. હવે ઇન્ડિયાની જે પર પોપ્યુલેશન છે એમાંથી પર્સન્ટેજ વાઇઝ આંકડો આપું તો 47% લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા છે. અડધી પબ્લિક. વિચાર કરો તમે, અડધી પબ્લિક. 50% જેટલા લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. હવે આ સાયબર ફ્રોડ થાય છે કેવી રીતે? હજુ 4 દિવસ પહેલો મારી દીકરી સાયબર ફ્રોડનો ભોગ બની છે. 4 દિવસ પહેલો જ. કલ્પના કરો. હમણાં જ હું સાયબર ક્રાઇમમાં મિલનભાઈ અને હિંમતભાઈ છે એમની સાથે કનેક્ટ છું, એટલે મેં હમણાં જ એમને સવારે પણ ફોન કરીને પૂછ્યું કે લેટેસ્ટ શું સમાચાર છે, કાંઈ એ લેવા પડે. અને લેટેસ્ટ સમાચારમાં નવી મોસ ઓપરેન્ડી શું આવી છે? જૂની તો ઘણી બધી છે. હવે અત્યારે શું આવે છે? જેટલા લોકો શેર માર્કેટમાં છે અથવા જે લોકો શેર માર્કેટનું કરે છે એ લોકો ઉપર અત્યારે ફ્રોડની સિસ્ટમ ચાલુ કરી છે. કેવું કરે છે? તમને એક કોલ આવે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમારી પાસે એક નાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવે 5,000 કે 10,000નું, અને અઠવાડિયાની અંદર તમારા એ ઇન્વેસ્ટમેન્ટની અંદર સીધું ડાયરેક્ટ 2 ગણું, 4 ગણું, 5 ગણું તમને બતાવી દે કે તમે 5,000 રોક્યા હતા, અત્યારે તમારા 15,000 થઈ ગયા. હવે જો બીજા તમે 20,000 કે 30,000 કે 40,000 રોકો તો હવે આટલા થાય, એટલે તમે બીજા રોકો, પછી એ રિયલ લાખોમાં ચાલુ થાય. અને એટલું બધું તમને આંકડા જ બતાવી જાય તમારી એપ્લિકેશનમાં. પૈસા તો એમની પાસે જ પડ્યા છે. એ આંકડા મેનોફેસ્ટિંગ હોય, સેટ કરી દે એ લોકો. હવે તમને તો એમ જ લાગે છે કે ઓહો આપણે તો રૂપિયાવાળા થઈ ગયા.
અને જ્યારે તમારું આ રોકાણ કરતાં કરતાં 1 વીકની અંદર ગમે તે કરીને બ્રેન વોશ કરી તમારું 4 થી 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ જાય. આના કેસ આ વખતે હમણાં જ મહેસાણામાં 2, 4, 5 દિવસમાં નોંધાયા છે. દિવ્ય ભાસ્કરને એના ન્યૂઝ તરીકે તપાસ કરીને લેવા હોય તો લઈ શકે, કે જેથી લોકો અવેર થાય. હવે આ નવી મોસ ઓપરેન્ડી છે. સેકન્ડ સિસ્ટમ મારી દીકરીને કેવી રીતે થયું, તો એ કોલેજથી નીકળીને રસ્તામાં ફોન આવ્યો અને કે તમારું ગૂગલ પે છે એ બ્લોક થઈ રહ્યું છે, તમને એક મેસેજ મોકલ્યો છે, મેસેજ ઉપર તમે ક્લિક કરો. જેવું ક્લિક કર્યું એટલે 4,998 રૂપિયા. જો આંકડો 5,000 ના આવે, આંકડા પણ એવી રીતે હોય કે તમને વિશ્વાસ બેસે. જેવું અડ્યા તરત ગયા, ટચ થઈ ગયો તરત જ. એમ સામાન્ય ચાલુ રિક્ષામાં ટચ થઈ ગયું, કરવું તું આ થઈ ગયું આ. કારણ કે એટલા અર્જન્સી ક્રિએટ કરે, તમને એટલા બધા અર્જન્સી ક્રિએટ કરે કે તમે પોતે એમાં એકદમ આવેશમાં આવીને કરી દો. તો આ એક ગૂગલ પે ઉપર ચાલી રહ્યું છે. ત્રીજી ઘણી બધી રીતો છે, એમાં જેટલા પણ લોકો કસ્ટમર કેરનો ઉપયોગ કરો, ધારો કે તમારે બેન્કિંગ માટે કસ્ટમર કેરનો ઉપયોગ કરવો છે અને એના વેબસાઇટ ઉપર જઈને તમે કસ્ટમર કેર ઉપર ફોન કરો છો, તો એ કસ્ટમર કેરનો જે ફોન હોય છે એ બેંકનો હોતો જ નથી. એ ડાયરેક્ટ એ લોકો ફ્રોડિસ્ટ પાસે પહોંચે અને એ લોકો તમને એવી રીતે ફસાવી દે કે તમારી પાસે OTP માગે, ડોક્યુમેન્ટ માગે અને ગમે તે કરીને એ પૈસા પડાવી લે. હવે પેલી બેનની વાત કરીએ, ડૉક્ટરની, કે જેને 2 કરોડ 80 લાખ હમણાં આપ્યા, એને કહે છે નવા પ્રકારની આ એક જબરજસ્ત મોસ્ટ ઓપરેન્ડી સાયબર ફ્રોડમાં થઈ છે, એ છે ડિજિટલ એરેસ્ટ. બોલો તો, ડિજિટલ એરેસ્ટ. તમને તમારા ઘરમાં જ કેદ કરી દેવામાં આવે. એટલું જબરજસ્ત છે કે એની અંદર કોણ કોણ નથી બચાય એ કહું તમને. સોનુ શર્મા નામ સાંભળ્યું હશે, મોટા સ્પીકર છે. સિદ્ધાર્થ ચૌધરી, આપણે આજ તકમાં આવે છે બ્લેક એન્ડ વ્હાઇટમાં, શું નામ છે એનું? સુધીર ચૌધરી. યસ, થેન્ક યુ. સુધીરભાઈ ચૌધરી એમને ફસાયેલા. હવે તમે વિચારો, ન્યૂઝ એન્કર આખી દુનિયાને શીખવાડે અને એ કોલ કેવો આવે કે તમારું એક પાર્સલ મળ્યું છે અને એ પાર્સલની અંદર તમારું આધાર કાર્ડ તમારું છે કે હા, તમારું નામ આ છે કે હા, તો આ પાર્સલ છે અને આ પાર્સલ તમારું મલેશિયા જતું હતું અને આ પાર્સલની અંદરથી ડ્રગ્સ મળ્યું છે, એક લેપટોપ છે, એક આવું છે, આવું છે, અને એટલે તમારા ઉપર FIR દાખલ થઈ છે. હવે ACBમાંથી બોલે, CIDમાંથી બોલે, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલે અને કોર્ટમાંથી બોલે. આ બધી જ રીત કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઓફિસર બનીને બોલે. તમે સામે એમની બોલવાની રીત અને ટેકનિકને પદ્ધતિ જેટલી જોરદાર હોય છે જેના કારણે સામેવાળો ડરી જાય. અને આવું જ્યારે આવે કે ભાઈ આપણે ડ્રગ્સનું આપણું પાર્સલ આપણા નામે હોય તો આપણા પગ નીચેથી રેલો ઉતરી જાય. હવે એવા ટાઈમે એમનું રેકોર્ડિંગ તમે ઓન યુટ્યુબ ઉપર પણ સાંભળી શકો છો. યાદ તકના સુધીર ચૌધરીનું તમે કાઢશો તો એમને આખું એમનું રેકોર્ડિંગ છે. મારી પાસે પણ કેટલાક રેકોર્ડિંગ છે. હવે એમાં શું કરે એ લોકો, તમારે અહીંયા સુધી બોમ્બે સુધી ના આવવું હોય તો અમને તમે વિડીયો કોલથી તમારો કેસ ચલાવીશું, તમે આટલા પૈસા આપશો તો અમે તમને છોડાવવામાં મદદ કરશું. રીતસર વિડીયો કોલ માટે તમને સ્કાઈપી અથવા એવી બીજી એપ્લિકેશનો તમારામાં ડાઉનલોડ કરાવે, શરતો કરે કે આ એક ગુપ્ત માહિતી છે, તમારા ઘરમાં પણ કોઈને આપવાની નથી, તમારા રૂમની અંદર જ તમારે રહેવાનું છે, બહાર નીકળવાનું નથી. આને કહેવાય ડિજિટલ એરેસ્ટ. અને કોન્સ્ટન્ટ તમારો કોલ ચાલુ રખાવે, વિડીયો કોલ. તમારું જ્યારે સ્કાઈપી કે એનાથી લિંકિંગ કરે એટલે તમારા મોબાઈલનો તમામ ડેટા માગી લે, ડેટા એ લોકો લઈ લે. તમારા બેંક એકાઉન્ટને જેટલી અંદર રકમ પડી હોય બધી રકમની ડિટેલ માગી લે. આ બધું માગ્યા પછી તમને કોર્ટના ડોક્યુમેન્ટ મોકલે, રીતસર સહી સિક્કા સાથેના, મોહર સાથેના, ગવર્મેન્ટની ટોટલ સિસ્ટમ સાથે. વિડીયો કોલ જ્યારે ચાલતો હોય ત્યારે પોલીસ થાણું દેખાય, તમને કમ્પ્લેટ કોર્ટ દેખાય, બધું જ દેખાય. એટલે તમે પોતે ગમે તેવા હોય તો એ વિશ્વાસમાં આવી જો, હા કે ના, હા કે ના. અને આ રીતે વારંવાર જુદી જુદી રીતે તમારી પાસેથી પૈસા પડાવી લેવામાં આવે. આને કહે છે આ નવી સિસ્ટમ, જેને કહે છે ડિજિટલ એરેસ્ટ. આ ડિજિટલ એરેસ્ટમાં બહુ બધા લોકો છેલ્લા આ 1 મહિનામાં ફસાયા છે. દિલ્હીના એક માજી 72 વર્ષના, પેન્શનની રકમ બધું જ વસ્તુ જતી રહી, પૂરેપૂરા પૈસા જતા રહ્યા. ખૂબ બધા આવા કારણોના કારણે લોકો આવા ફ્રોડમાં ફસાઈ અને ટ્રેસ ટેન્શનમાં આવી સુસાઇડ કરી રહ્યા છે, ટ્રેસમાં આવી રહ્યા છે. તણાવ આવવાનું મૂળ કારણ પહેલું
ડર, ગમે તે થાય ડરશો નહીં. બીજો નંબર, લાલચમાં પડશો નહીં. લાલચમાં પડશો નહીં. અને કંઈ પણ થાય તો સીધો જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તરત ફોન કરો. મને કહો, સાયબર ક્રાઇમથી બચવા માટેનો નંબર કયો છે? હેલ્પલાઇન નંબર બોલો. કેટલા લોકોને યાદ છે? કેટલા લોકોને હાથ જરા ઊંચો કરો. કેટલા? 4 5 જણા, 7 જણા. હા, 19 30. ઓન સ્પોટ વિથિન પહેલા કલાકની અંદર તમારું કોઈ પણ સાયબર ફ્રોડ થયું અને તમે ફોન કરી દો છો તો એ લોકો ઘણા બધા પૈસા રિટર્ન કરાવી શકે છે, બ્લોક કરાવી શકે છે. આ બધા સાયબર ફ્રોડથી બચીશું તો પણ આપણે તણાવમુક્ત રહીશું. જીવનની બધી જ મૂડીને પૂંજી એક જ ધડાકે સફાચટ થઈ જાય નહીં. એટલા માટે એક જ રીત છે, મારી સુરક્ષા મારા હાથમાં. બોલો તો, મારી સુરક્ષા મારા હાથમાં. જેટલા એલર્ટ રહીશું, પોતે પોતાની સુરક્ષા રાખવી હશે તો મોબાઈલમાં આવતી કોઈ પણ લિંક કોઈ પણ હોય એને ટચ કરતાં પહેલાં 10 વખત વિચારવાનું. ગમે તેટલું ડરાવે તો ડરવાનું નહીં. બીજાની સલાહ લેવી, સહાય લેવી અથવા પોલીસ ડિપાર્ટમેન્ટનો આશરો લેવો. પણ ઉતાવળમાં ક્યારેય પણ કોઈ લિંકમાં પડવું નહીં. ઘણા બધી લિંકો કઈ છે, કઈ રીતે ફ્રોડ થાય છે એની લાંબી વાત હોય, પણ આપણે સમય મર્યાદાની અંદર મારી જે વાત મૂકવાની હતી એક જ, તમને 19 30 યાદ રહી જવો જોઈએ. અને ઘરની અંદર જઈને આજે પહેલું કામ કરવાનું, સાયબર ફ્રોડ યુટ્યુબ ઉપર લખી જેટલા બી વિડીયો જોઈએ આખા ઘરમાં બેસાડી સ્માર્ટ ટીવી પર બતાવી દેવાના. ઘરના દરેક સભ્યને બતાવી દેવાના. જો આટલું કરશો ને તો ઘરમાં ખબર હોય એડવાન્સ, જેને પ્રિવેન્શન માઇન્ડસેટ કહેવાય. પ્રિવેન્શન માઇન્ડસેટ એટલે ભૂકંપ આવવાનો હોય એના પહેલો ભૂકંપથી કેમ બચવું એ ખબર હોય છે. એમ સાયબર ફ્રોડ થવાનું હોય એના પહેલો આપણા માઇન્ડમાં પડેલું હોય કે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને કેવી રીતે બચાય, તો ચોક્કસ આપણે બચી શકીશું. આની જનજાગૃતિ આપ ફેલાવો. દિવ્ય ભાસ્કર દ્વારા આના દ્વારા પણ આગળ ઘણું બધું કાર્ય થાય એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ રજનીભાઈનો. ખૂબ સુંદર